Question number 1 is the minimum punishment in term of imprisonment provided under the IPC is option A 24 hours, option B 7 days, option C 2 days કે option D 1 month. તો આઈપીસીની વાત કરવામાં આવી છે ને એમાં પણ મિનિમમ પનિશમેન્ટ કેટલી છે, ઓછામાં ઓછી કેટલી સજાનું પ્રાવધાન કરવામાં આવેલું છે, કેટલી સજા જણાવેલી છે ઓછામાં ઓછી આઈપીસીમાં. ઓપ્શન એ આપણને આપ્યો 24 કલાક, બી 7 દિવસ, સી 2 દિવસ કે 1 મહિનો. તો શું આવશે સાચો જવાબ? આઈપીસી હેઠળ આપણે જોવું પડે કે સૌથી ઓછી પનિશમેન્ટ શું પ્રિસ્ક્રાઇબ કરવામાં આવેલી છે. ક્વેશ્ચન નંબર 1માં કરેક્ટ આન્સર બની જશે એ 24 અવર્સ. અને આ કઈ કલમમાં કરવામાં આવી છે? કલમ નંબર 510ની જોગવાઈ આપ જોશો આઈપીસીની તો આપને ક્લિયર થઈ જશે કે ત્યાં 24 કલાકની સજાની જોગવાઈ છે ને એટલા માટે આ મિનિમમ પનિશમેન્ટ છે, ઓછામાં ઓછી 24 કલાકની જોગવાઈ છે. અને ક્વેશ્ચન નંબર 1માં એટલા માટે સાચો જવાબ શું બનશે? સાચો જવાબ બની જશે એ 24 અવર્સ વિલ બી કરેક્ટ આન્સર. હે ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ફરીવાર ગુજરાત સિવિલ જજ એક્ઝામ 2024ના પ્રિલિમ એક્ઝામિનેશન માટે ખાસ કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝની પાર્ટ નંબર 5ની સિરીઝમાં મળ્યા છે. આજે પાર્ટ નંબર 5માં ફરી આપણે હમણાં જોયું એ પ્રમાણે ક્વેશ્ચન્સ જોવાના છે. આપને આન્સર્સ આવડતા હોય તો જરૂરથી ક્વેશ્ચન્સના આન્સર કોમેન્ટમાં આપતા રહેજો. જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવા વિડીયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવે તો તેનું નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. વિડીયોને લાઇક કરી દો. આવી જાઓ, સ્ટાર્ટ કરીશું આજનો વિડીયો. Friends, question number 2 पर जाइए. Question number 2 is the word illegal as defined in the IPC means. IPC માં જે વર્ડ શબ્દ illegal define કરવામાં આવેલું છે તેનો મીનિંગ શું થાય છે? ઓપ્શન એ everything which is an offense only, B everything which is prohibited by law only, option C everything which furnishes ground for a civil action only, option D all of these. અહીંયા ક્વેશ્ચન નંબર 2 ઇલીગલની વ્યાખ્યા વિશે વાત કરે છે. આઈપીસીમાં વ્યાખ્યા આપેલી છે ઇલીગલ. તો એમાં સ્પષ્ટપણે જણાવેલું છે કે જે ઓફેન્સ હોય એ તમામ ઇલીગલ છે. એ જ રીતે કાયદા દ્વારા પ્રતિબંધિત હોય તે પણ ઇલીગલ કહેવાય. એ જ રીતે સિવિલ એક્શન માટેનું ગ્રાઉન્ડ ફર્નિશ કરે તે પણ છે ઇલીગલ. ને એટલા માટે અહીંયાથી એ બી સી ત્રણેય વસ્તુ આવી જાય છે અને સાચો જવાબ શું બનશે? ડી વિલ બી કરેક્ટ આન્સર. ડી વિલ બી કરેક્ટ. અહીંયાથી ડી સાચો જવાબ બની જાય. ઇલીગલમાં બધું જ આવી જાય. ઓકે, જે પ્રમાણે વ્યાખ્યા આપેલી છે. ક્વેશ્ચન નંબર 3. A private doctor running his own clinic refuses to provide medical treatment to be a victim of acid attack under which section of IPC he shall be punished. હવે શું કહ્યું? એ નામનો એક વ્યક્તિ છે જે પ્રાઇવેટ ડોક્ટર છે, એ પોતાનું ક્લિનિક ચલાવે છે. એ ના પાડે છે વિક્ટિમ ઓફ એસિડ અટેકને ટ્રીટમેન્ટ કરવાથી. તો શું આઈપીસીની કઈ કલમ હેઠળ તેને પનિશ કરી શકાશે? ઓપ્શન એ સેક્શન 166, ઓપ્શન બી સેક્શન 166A, ઓપ્શન સી સેક્શન 166B કે ઓપ્શન ડી સેક્શન 167. તો અહીંયા સાચો જવાબ બને છે ઓપ્શન સી સેક્શન નંબર 166B સાચો જવાબ બનશે. જો કોઈ ડોક્ટર પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ ડોક્ટર હોય, જો એસિડ અટેકની વિક્ટિમને ટ્રીટમેન્ટ કરવાની, મેડિકલ ટ્રીટમેન્ટ કરવાની ન પાડે તો એવા સંજોગોમાં એને પનિશ કરી શકાશે. સાચો જવાબ સી બનશે અંડર સેક્શન 166B of the IPC. Question number 4. Whoever by force compels or by any deceitful means induces any person to go from any place commit the offense of. તો હવે વ્યાખ્યા જ આપી દીધી છે આ તો, કે કોઈ વ્યક્તિ ફોર્સથી કમ્પેલ કરે, કોઈ ડિસાઇટફુલ મીન્સથી ઇન્ડ્યુસ કરે કોઈ વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, તો એને કયો ગુનો કર્યો કહેવાય? રોંગફુલ રિસ્ટ્રેઇન, એબડક્શન, કિડનેપિંગ કે અબેટમેન્ટ? આ તો બિલકુલ સિમ્પલ જ ક્વેશ્ચન છે, આવડી જાય તેવો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 4માં સાચો જવાબ બને છે બી. અહીંયાથી એબડક્શન જે છે સાચો જવાબ બની જશે. બી વિલ બી કરેક્ટ આન્સર, એબડક્શન. ઓકે, તો આ અગત્યનું. ક્વેશ્ચન નંબર 5. ડિસઓનેસ્ટ મિસએપ્રોપ્રિએશન ઓફ પ્રોપર્ટી possessed by deceased person at the time of his death is an offense punishable under the IPC. હવે કહ્યું કે dishonest misappropriation of property, જે વ્યક્તિ ડિસીઝ પર્સન છે at the time of his death
તો એ કયો ઓફેન્સ કર્યો કહેવાય એને કે એ ધરાવે છે ડિસઓનેસ્ટ મિસએપ્રોપ્રિએશન ઓફ પ્રોપર્ટી? સેક્શન 1404 નો, સેક્શન 406, સેક્શન 407 કે સેક્શન 409? તો એ ક્વેશ્ચન નંબર 5 માં કરેક્ટ આન્સર બનશે એ, સેક્શન નંબર 404 નો આ ઓફેન્સ છે. આ યાદ રાખી લેજો. સાચો જવાબ અહીંયાથી ક્વેશ્ચન નંબર 5 માં કરેક્ટ આન્સર 404 બની જાય છે. આ બહુ જ અગત્યનો આવો પ્રશ્ન છે, આ પૂછાય છે પરીક્ષામાં, યાદ રાખજો. Next question, question number 6 is section number 497 of the IPC 1860 is struck down by the Supreme Court in which of the following cases? કયા કેસમાં IPC ની કલમ 497 ને નામદાર સુપ્રીમ અદાલતે શું કરી નાખ્યું? સ્ટ્રક ડાઉન કરી નાખ્યું છે. વોટ વિલ બી કરેક્ટ આન્સર? અહીંયાથી ઓપ્શન જોઈ લો. કેસીસ આપેલા છે, અગત્યનો આ પ્રશ્ન છે, વારંવાર પૂછાય તેવો પ્રશ્ન છે. ફ્રેન્ડ્સ, આવડવો જોઈએ આપ સૌને, અગત્યનો પ્રશ્ન, ખાસ આવડવો જોઈએ. અહીંયા એવું કહ્યું, ઓપ્શન એમાં નવતેજસિંહ જૌહર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, જોસેફ સાયની વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, તહસીન પૂનાવાલા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, કે પછી નાસ ફાઉન્ડેશન ટ્રસ્ટ વર્સિસ સુરેશ કુમાર કૌશલ. તો 497 ને સ્ટ્રક ડાઉન કરતી જે વાત કરવામાં આવી છે, નામદાર સુપ્રીમ કોર્ટે સ્ટ્રક ડાઉન કરી દીધી છે. તો એમાં સાચો જવાબ કયો છે? કયો કેસ લો હતો? તો ક્વેશ્ચન નંબર 6 માં સાચો જવાબ બી છે. જોસેફ શાયની વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી સાચો જવાબ બી બની જશે. આને લખી લેજો, બહુ જ અગત્યનો પ્રશ્ન, વારંવાર પરીક્ષામાં પૂછાય છે. ક્વેશ્ચન નંબર 6 કરેક્ટ આન્સર વિલ બી બી. ક્વેશ્ચન નંબર 7, which one of the following is not the ingredients of the section 34 of IPC? આપણે જાણીએ છીએ સેક્શન 34 નો કોન્સેપ્ટ છે IPC નો, પણ એમાં કહ્યું કે કયું ઇન્ગ્રેડિયન્ટ નથી. આપણે જાણીએ કોમન ઇન્ટેન્શનની વાત છે, પણ કયો ઇન્ગ્રેડિયન્ટ નથી એવું પૂછેલું છે 34 નું. ઓપ્શન એ, ક્રિમિનલ એક્ટ ડન બાય સેવરલ પર્સન્સ. ઓપ્શન બી, ઇન ધી ફર્ધરન્સ ઓફ કોમન ઇન્ટેન્શન. ઓપ્શન સી, મીટિંગ ઓફ માઇન્ડ્સ ઓફ ધોઝ હુ ઇન્વોલ્વ્સ ઇન ધી ક્રાઇમ. ઓપ્શન ડી, સિમિલર ઇન્ટેન્શન ઓફ ધોઝ હુ ઇન્વોલ્વ ઇન ધી ક્રાઇમ. આપણે જાણીએ છીએ 34 નંબર જે વાત કરે છે કોમન ઇન્ટેન્શનની, ક્રિમિનલ એક્ટ ડન બાય સેવરલ પર્સન્સ, ત્યાં વાત સાચી છે. ઇન ધી ફર્ધરન્સ ઓફ કોમન ઇન્ટેન્શન, એ પણ વાત સાચી છે. મીટિંગ ઓફ માઇન્ડ, જે લોકો ક્રાઇમમાં જોડાયા છે, એ પણ વાત સાચી છે. પણ સિમિલર ઇન્ટેન્શનની વાત થઈ ત્યાં? ના, નથી થઈ. એટલા માટે સાચો જવાબ ડી આવશે. ડી વિલ બી અહીંયાથી કરેક્ટ જવાબ. ખાસ કરીને આપણે વાત કરી જ્યારે 34 નંબર કોમન ઇન્ટેન્શનની, તો આ એ બી સી ના જે તત્વો છે, ઇન્ગ્રેડિયન્ટ છે સેક્શનના, પણ સિમિલર ઇન્ટેન્શન એમાં આવે નહીં. ક્વેશ્ચન નંબર 7 કરેક્ટ આન્સર વિલ બી ડી, કે સિમિલર ઇન્ટેન્શન જે વાત થઈ છે ઇન્ગ્રેડિયન્ટ નથી. ક્વેશ્ચન નંબર 8, the principle of section 17 of the transfer of property act is based on which of the following cases? 17 નંબરની સેક્શનનો જે સિદ્ધાંત છે મિલકત હસ્તાંતરના કાયદા, એ કયા કેસ પર આધારિત છે? બ્રિજેશ વર્સિસ દત્તાત્રેય, બી ચમારુ શાહુ વર્સિસ સોના કૌર, સી એલુશન વર્સિસ વુડફોર્ડ, કે પછી ડી નન ઓફ ધીસ. તો આને લખી જ લેજો, કારણ કે આને યાદ જ રાખવું પડશે. 17 નંબરના સિદ્ધાંતની વાત હોય, સેક્શન નંબર 17ની, તો યાદ રાખી લેજો. કરેક્ટ આન્સર સી બનશે, થેલ્યુશન વર્સિસ વુડફોર્ડ. કે તો આ યાદ રાખી લેજો. અહીંયાથી સી જવાબ છે, અને લખીને પણ થોડુંક યાદ રાખવું પડશે. કેસ લોસ બહુ જ અગત્યના હોય છે, તો આને ખાસ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 9, એ ટ્રાન્સફર્સ પ્રોપર્ટી ટુ બી ઇન ટ્રસ્ટ ફોર સી and directs B to give possession of the property to C when he attains the age of 25. અહીંયા એવું કહ્યું કે એ નામની વ્યક્તિ છે, અને શું કરી, એની પ્રોપર્ટી બી ને ટ્રાન્સફર કરી ટ્રસ્ટ માટે, ઇન ટ્રસ્ટ ફોર સી માટે, અને ડાયરેક્શન આપ્યું બી ને કે આ પ્રોપર્ટીનું પોઝિશન જે છે સી જ્યારે 25 વર્ષનો થઈ જાય ત્યારે એને આપવું. ઓકે, તો સી હેઝ આવી પ્રોપર્ટીમાં કયા પ્રકારનું હિત છે સીનું? ઓપ્શન એ, કન્ટીજન્ટ ઇન્ટરેસ્ટ. ઓપ્શન બી, વેસ્ટેડ ઇન્ટરેસ્ટ. ઓપ્શન સી, બોથ એ એન્ડ બી, કે ઓપ્શન ડી, નો ઇન્ટરેસ્ટ. તો અહીંયા ક્વેશ્ચન નંબર 9 ની વાત હોય તો આપ જાણો છો ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીનો એક સિદ્ધાંત છે, અને આવી રીતે નિહિત કરવામાં આવી હોય પ્રોપર્ટી કોઈની પાસે કે એને અમુક સમય પછી મળવાની હોય, તો એવા સંજોગોમાં એને શું કહેવાય છે? બી. ઓપ્શન બી ઇઝ કરેક્ટ આન્સર, વેસ્ટેડ ઇન્ટરેસ્ટ. ઓકે, નિહિત હિત કહેવાય છે, અને એટલા માટે કરેક્ટ આન્સર બી બનશે. વેસ્ટેડ હિત વિલ બી કરેક્ટ આન્સર, વેસ્ટેડ ઇન્ટરેસ્ટ વિલ બી કરેક્ટ આન્સર. Question number 10. The object of the principle of lis pendens is to. શું ઓબ્જેક્ટ છે આ સિદ્ધાંતનો? લિસ પેન્ડન્સ સિદ્ધાંતનો શું ઓબ્જેક્ટ છે, શું હેતુ છે? ઓપ્શન એ, ઓનલી મેન્ટેનિંગ ધી સ્ટેટસ ક્વો. ઓપ્શન બી, ઓનલી રિસ્ટ્રેનિંગ ફર્ધર લિટિગેશન. ઓપ્શન સી, ઓનલી રિસ્ટ્રેનિંગ ક્રિએશન ઓફ ન્યૂ ફેક્ટ્સ ડ્યુરિંગ લિટિગેશન, કે પછી ઓલ ઓફ ધીસ. તો ઓબ્જેક્ટ શું છે એવું પૂછેલું છે આપણને, તો સાચો જવાબ આવશે ડી. આ બધા જ ઓબ્જેક્ટ છે, બધા જ હેતુઓ છે કે લિસ પેન્ડન્સનો જે સિદ્ધાંત છે, મેન્ટેન કરો સ્ટેટસ કો,
બીજું એવું કહ્યું છે કે ફર્ધર લિટિગેશન રિસ્ટ્રેન થાય, એ જ રીતે નવી ફેક્ટ ઉમેરાતી રિસ્ટ્રેન થાય. તો આ બધા જ હેતુઓ છે. આ સિદ્ધાંતનો સાચો જવાબ અહીંયાથી ડી બની જાય છે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ સો આજના વિડીયોમાં આપ સૌને ખાસ કરીને જે પણ કોઈ ક્વેશ્ચન્સની આપણે ચર્ચા કરી છે એમાં મજા આવી હશે ને આપને યાદ પણ રહી ગયું હશે ને યાદ રાખી પણ લેજો. આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હોય તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો. આપનો 10 આઉટ ઓફ સ્કોર થયો એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો. અને સાથે સાથે પાર્ટ નંબર 6 જોઈએ છે તો કોમેન્ટ કરીને જણાવજો. ઘણા સ્ટુડન્ટ કોમેન્ટ નથી કરતા. પ્લીઝ આપ સૌને રિક્વેસ્ટ છે, આપ કોમેન્ટ્સ કરશો તો મને પણ ઇન્સ્પિરેશન મળશે ને હું આવા જ વિડીયો વધારે પડતા આપ માટે લઈને આવીશ. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ હજુ નવા છે ચેનલ પર, સબસ્ક્રાઇબ નથી કરેલી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.